ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું લેક્ચર નંબર 4, ફોર્મેટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં તમે શું ચેક કર્યું હતું કે ભાઈ ફોર્મેટ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે જો ક્વેશ્ચન સોલ પ્રોપ્રાઇટરશિપનો હશે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટથી ક્વેશ્ચન સ્ટોપ થઈ જશે અને ત્યાંથી તમે બેલેન્સ શીટ તૈયાર કરશો. પણ જો ક્વેશ્ચન પાર્ટનરશિપ ફર્મનો હશે તો આફ્ટર પ્રિપેરિંગ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નફા નુકસાન ખર્ચ બનાવ્યા પછી નફા નુકસાન ખાતું બનાવ્યા પછી તમે તૈયાર કરશો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. બેઝિકલી પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ શું છે? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટનો મીનિંગ થયો નફા અથવા નુકસાન વહેંચણી. કે ભાઈ જે તમે ચોખ્ખો નફો કે જે તમે ચોખ્ખી ખોટ ડ્યુરિંગ ધ પીરિયડ ધંધામાંથી અર્ન કરી એને તમે ભાગીદારો વચ્ચે શું કરો છો? વહેંચો છો. એને ભાગીદારો વચ્ચે વહેંચો છો. એટલે જ્યારે તમે પાર્ટનરશિપના દાખલા ગણશો, જ્યારે તમે ભાગીદારીના દાખલા ગણશો, ત્યારે તમે એડિશનલ પાર્ટ બનાવશો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. કેમ કે આ પણ એક અકાઉન્ટ છે. પ્રોફિટ એન્ડ લોસ નફા નુકસાન વહેંચણી ખાતું, આ ખાતું છે, અકાઉન્ટ છે. એટલે આ બી એક સર્ટેન પિરિયડનું હશે. આ પણ શું હશે? એક સર્ટેન પિરિયડનું હશે. જે પિરિયડનું ટ્રેડિંગ અકાઉન્ટ, જે પિરિયડનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવશો એ જ પિરિયડનું તમે શું બનાવશો? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવશો. કેમ કે આ ખાતું છે એટલે એની બે સાઈડ હશે, ડેબિટ સાઈડ એન્ડ ક્રેડિટ સાઈડ, ઉધાર બાજુ અને જમા બાજુ. જો ક્વેશ્ચનમાં પ્રોફિટ ચોખ્ખો નફો હશે, નેટ પ્રોફિટ ક્વેશ્ચનમાં ચોખ્ખો નફો હશે તો એ સ્ટાર્ટ થશે ક્રેડિટ સાઈડથી. એ બાકી આગળ લાવ્યા કઈથી લાવશો? તમે નફા નુકસાન ખાતામાંથી, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી આગળ ખેંચીને તમે ક્યાં લાવશો? ક્રેડિટ સાઈડ પર. પણ જો ક્વેશ્ચનમાં ચોખ્ખી ખોટ હશે, નેટ લોસ હશે, જો ક્વેશ્ચનમાં નેટ લોસ હશે તો એ ક્યાં આવશે? ડેબિટ સાઈડ આવશે. જો બેટા, આઈધર નેટ લોસ હશે ઓર નેટ પ્રોફિટ હશે. નેટ લોસ ચોખ્ખી ખોટ અથવા ચોખ્ખો પ્રોફિટ. એવું નહીં હોય કે નેટ પ્રોફિટ પણ હશે ને નેટ લોસ પણ હશે. ના, એવું નહીં બની શકે. કાં તો તમે નફો કમાઈ શકશો, કાં તો તમે નુકસાન કમાઈ શકશો. હવે જુઓ, ઉધાર સાઈડ પર કઈ વસ્તુ છે? ડેબિટ સાઈડ પર કઈ વસ્તુ છે? ઇન્ટરેસ્ટ ઓન ક્રેડિટ બેલેન્સ ઓફ પાર્ટનરશિપ. આનો મીનિંગ શું થાય? ઇન્ટરેસ્ટ ઓન ક્રેડિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે જુઓ, તમે 11 12 થી પણ શીખતા આવ્યા છો. આ માલિક છે, ઓનર છે. ઓકે, ઓનર પણ સોલ પ્રોપ્રાઇટર પણ હોઈ શકે છે અને પાર્ટનર પણ હોઈ શકે છે. આ કોણ છે? બિઝનેસ છે, તમારો ધંધો છે. તમે અહીંયા શું જર્નલ એન્ટ્રી પાસ કરો છો? જો માલિક અહીંયા પૈસા લાવે, કેપિટલ લાવે, કોઈ પણ સેન્સમાં, કાં તો કેશ લાવ, કાં તો કોઈ અસેટ લાવ, કાં તો કોઈ સ્ટોક લાવ. હું કેશ લાવ, અસેટ્સ લાવ કે સ્ટોક લાવ, રોકડ લાવ, મિલકત લાવ અથવા સ્ટોક લાવ, તો તમે જર્નલ એન્ટ્રી શું પાસ કરો છો? તો કે ભાઈ કેશ અકાઉન્ટ ડેબિટ, એસેટ્સ અકાઉન્ટ ડેબિટ, અહીંયા ફર્નિચર પ્લાન્ટ એન્ડ મશીનરી XY ટુ કેપિટલ અકાઉન્ટ. આનો અર્થ શું થયો? કેપિટલનો મીનિંગ શું થયો? કે બિઝનેસને માલિકને સર્ટેન પૈસા આપવાના છે. તો તમે આવું કહી શકો કે આ માલિકનું ધંધા પ્રત્યેનું દેવું છે. બોલો હા કે ના? માલિકનું ધંધા પ્રત્યે દેવું છે. એટલે જ્યારે બી બિઝનેસ આના પર ઇન્ટરેસ્ટ આપશે, તો બિઝનેસ માટે આ શું થઈ જશે? ખર્ચ. ધંધા માટે આ શું થશે? ખર્ચ થઈ જશે. એટલે જો પાર્ટનરની કેપિટલ, જો મૂડી ખાતું જમા બાજુ છે, જમા બાકી છે, ક્રેડિટ બેલેન્સ છે
અને એના પર તમે જે કંઈ ઇન્ટરેસ્ટ આપો છો તે ઓલવેઝ એક્સપેન્સ હશે. કોના માટે? બિઝનેસ માટે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએટરની એક એક આઇટમ તમારે કોના પ્રોસ્પેક્ટસ થી વિચારવાની છે? કોની સાઈડ ઊભા રહીને વિચારવાનું છે? તો કે બિઝનેસ માટે ઊભા રહો. તમે કોના પ્રોસ્પેક્ટસ થી વિચારશો? તમે કોના બિહાફ પર વિચારશો? બિઝનેસ માટે. તો આ ઇન્ટરેસ્ટ જ્યારે પાર્ટનરને આ કેપિટલ પર, આ મૂડી પર, આ કેપિટલ પર જ્યારે બી બિઝનેસ વ્યાજ આપે છે, ઇન્ટરેસ્ટ આપે છે, તે શું હશે? એ શું હશે? ધંધા માટે ખર્ચ હશે. એ ધંધા માટે શું હશે? ખર્ચ હશે. સો જ્યારે બી ઇન્ટરેસ્ટ પે કરવામાં આવશે, ક્રેડિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સની, ક્રેડિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ, તો એક્સપેન્ડિચર થઈ જશે. કેમ કે એક્સપેન્ડિચર છે એટલે શું થઈ જશે? ડેબિટ સાઈડ આવશે. ઓકે, હવે જો ફર્મ બિઝનેસ પાર્ટનરને શું આપે છે? સેલેરી આપે છે. ઓનરને શું આપે છે? સેલેરી આપે છે. સર આવું પોસિબલ છે ખરું? હા બેટા, આવું પોસિબલ છે ખરું. હું સેલેરી આપું છું, કમિશન આપું છું અને અધર બેનિફિટ આપું છું. ત્રણે ત્રણનું નામ એક જ છે. ત્રણે ત્રણ એક જ વસ્તુ છે. સર આવું કયા કેસીસમાં થઈ શકે છે? જો આમાં શું થાય છે કે જ્યારે માણસ પાર્ટનરશિપ કરે છે, કેવી પાર્ટનરશિપ કરે છે? કોઈ એક વ્યક્તિનો પૈસો, મની, અને બીજા એક વ્યક્તિનો શ્રમ અથવા ટાઈમ. એટલે એક ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં શું થાય છે કે યાર મેં ઓછું ઇન્વેસ્ટ કર્યું છે, પણ હું મારી શક્તિ, હું શ્રમ ધંધાને વધારે આપું છું, તો એના અગેન્સ્ટમાં મને થોડી સેલેરી પણ જોઈશે. લેટ સપોઝ બે વ્યક્તિ ભેગા મળે છે. આ બે વ્યક્તિ ભેગા મળીને પાર્ટનરશિપ કરે છે, એ અને બી. આ એ અને આ બી, આ બંને ભેગા થઈ ગયા અને એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે. મિસ્ટર એ 1 કરોડ રૂપિયા આપે છે અને મિસ્ટર બી ખાલી 2 લાખ રૂપિયા આપે છે, બરાબર? અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. મિસ્ટર એ કહે છે કે તારે જેટલા પૈસા જોઈતા હશે ને એટલા પૈસા હું તને આપીશ ધંધા માટે, પણ મારી પાસે ટાઈમ નથી. પૈસા છે પણ ટાઈમ નથી. આ આવું કહે છે કે મારી પાસે પૈસા નથી પણ મારી પાસે ટાઈમ છે. ઓકે, કેમ કે હું મારો ટાઈમ આખો બિઝનેસને આપું છું અને મારી પાસે બીજી કોઈ અર્નિંગ નથી, તો મને પ્રોફિટ સિવાય પણ કંઈક જોઈશે. મને પ્રોફિટ પ્લસ એડિશનલ કંઈક વસ્તુ જોઈશે. તો એ એડિશનલ વસ્તુ શું છે? તો કે એડિશનલ વસ્તુ કાં તો સેલેરી હશે, કાં તો કમિશન હશે, કાં તો એની અધર બેનિફિટ, જે ટર્મ્સ એન્ડ કન્ડિશન પાર્ટનરશિપ ડીડમાં નક્કી કરેલી હશે તે. સર પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ હોય તો? તમને લાસ્ટ લેક્ચરમાં લખાયું છે, ઇફ પાર્ટનરશિપ ડીડ ઇઝ અ સાયલેન્ટ ઓન સેલેરી, કમિશન એન્ડ અધર બેનિફિટ, તો એ આપવાની જરૂર નથી. જો પાર્ટનરશિપ ડીડ આવું કહી દે, આના વિશે કંઈ જ ના કહે, તો ખાલી પ્રોફિટ જ ડિસ્ટ્રીબ્યુટ થશે. કોનામાં? પાર્ટનર્સ વચ્ચે. ખાલી પ્રોફિટ જ ડિસ્ટ્રીબ્યુટ થશે પાર્ટનર્સ વચ્ચે. તો જ્યારે પણ હું સેલેરી, કમિશન અને પાર્ટનર, સેલેરી, કમિશન પેડ ટુ ધ પાર્ટનર, કમિશન પેડ ટુ પાર્ટનર, તો શું થઈ જશે? અગેન કોના સેન્સ થી તમે વિચારશો? કોના સાઈડ ઊભા રહીને તમે વિચારશો? તો તમે કોના સાઈડ? બિઝનેસ ની સાઈડ પર ઊભા રહીને. તો મને કહો, બિઝનેસ પાર્ટનરને સેલેરી આપે છે કે લે છે? તો આન્સર આપે છે. તો જ્યારે બી આપશે તે શું થઈ ગયું? એક્સપેન્ડિચર થઈ ગયું. કેમ કે એક્સપેન્ડિચર છે એટલે ક્યાં હશે? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટની ડેબિટ સાઈડ. કેમ સર અહીંયા? કેમ કે બેટા આ બધા ખર્ચા કોને રિલેટેડ છે? પાર્ટનરને રિલેટેડ છે. અને પાર્ટનરને રિલેટેડ છે એટલે ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન ખાતામાં. ઓકે, બીજું, હવે ફર્મ એવું નક્કી કરે છે કે યાર આપણે થોડોક પ્રોફિટ સાઈડમાં મૂકીએ. આ વસ્તુ તમે લોકો બી કરો છો. ધારો કે તમને લોકોને ખબર છે કે મારે એક સિચ્યુએશનમાં અથવા 4 મહિના 5 મહિના પછી મારે એક ફંક્શન આવવાનું છે, તો આપણે શું કરીએ છીએ કે પોતાની જે કંઈ બી અર્નિંગ છે એમાંથી થોડોક પાર્ટ બાજુમાં મૂકીને બાકીની વસ્તુઓમાં આપણે અર્નિંગ કરીએ છીએ. તો એ જે સેવિંગ છે તમે જ્યારે એ ઇવેન્ટ આવશે, જ્યારે તમારા ત્યાં ફંક્શન આવશે એમાં તમે યુઝ કરશો. સેમ વે ફર્મ શું કહે છે કે યાર આપણે પૂરેપૂરો પ્રોફિટ પાર્ટનર્સને નથી આપવું. આપણે પૂરેપૂરો પ્રોફિટ પાર્ટનરને નથી આપવું. એમાંથી થોડોક પાર્ટ આપણે ધંધામાં જ રાખીએ અને આ પાર્ટ જ્યારે બી જરૂર પડશે ભવિષ્યમાં,
જેવી રીતે કોવિડ-19 ની સિચ્યુએશન આવી, હવે એ કોવિડ-19 ની સિચ્યુએશનમાં ફંડની જરૂર પડી તો ફર્મ શું કરશે કે આ જનરલ રિઝર્વને યુટિલાઇઝ કરી લેશે. એટલે જ્યારે બી ફર્મ પૂરેપૂરો 100% પ્રોફિટ 100% નફો પાર્ટનરને નથી વેચતી, એને જગ્યાએ થોડોક નફો થોડોક પ્રોફિટ પોતાની પાસે એટલે કે ધંધામાં જ મૂકી રાખે છે, ત્યારે એ વસ્તુને શું કહેવામાં આવે છે? જનરલ રિઝર્વ. આ બી લાયબિલિટી છે બેલેન્સ શીટમાં તમને દે. કેમ કે પ્રોફિટ જાય છે, પ્રોફિટ ઘટે છે, એટલે હું શું કરું છું? ડેબિટ કરું છું. ઓકે, આ એક ટાઈપની અનામત જ છે. આ એક ટાઈપની શું છે? અનામત જ છે. ઓકે, હવે ક્રેડિટ સાઈડ પર આવી જાઓ. તો જો નફાથી તો સ્ટાર્ટ કરશે. હવે જો ડ્રોઈંગ આપે, ડ્રોઈંગ કોણે આપશે? ડ્રોઈંગ નો મીનિંગ શું થયો? ઉપાડ થયો. જો કેપિટલમાં પૈસાની મૂવમેન્ટ કેવી હોય છે? કેપિટલમાં પૈસાની મૂવમેન્ટ કેવી હોય છે? આ બાજુની હોય છે. આનો અર્થ શું થયો? માલિક ધંધાને પૈસા આપે છે, એટલે આના પર જે બી ઇન્ટરેસ્ટ હશે એ શું હશે? એક્સપેન્સ થઈ જશે. હવે જો ડ્રોઈંગ એટલે ઉપાડ. આ બધું તમારા ટ્રાન્સલેશનમાં છે. ડ્રોઈંગમાં શું પોઝિશન થશે? પૈસાની શું પોઝિશન થશે? આમ થશે. જુઓ, એમે જો તમે ડ્રોઈંગની જનરલ એન્ટ્રી પાસ કરો, ઉપાડની જનરલ એન્ટ્રી પાસ કરો, તો શું જનરલ એન્ટ્રી પાસ કરો છો? તો કે કેશ અકાઉન્ટ ડેબિટ, કેપિટલમાંથી તમે એને ઓછી કરી દો છો, એટલે કેપિટલ તમારી શું થાય છે? ઓછી થઈ જાય છે. ડેબિટ કરો છો. જો તમે આવી રીતે બતાવો છો, કેપિટલ લેસ ડ્રોઈંગ, અને બહાર તમે શું મૂકો છો? ફાઇનલ ફિગર મૂકો છો. એટલે જ્યારે પણ ઉપાડ કરવામાં આવે છે એ તમારી મૂડીમાંથી શું કરવામાં આવે છે? ઓછું કરવામાં આવે છે. તો મને કહો, ડ્રોઈંગની કઈ બાજુ હશે? ડેબિટ સાઈડ હશે. ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ઓકે, તો હવે આને કઈ બાકી છે? ડેબિટ બાજુ છે. એટલે આના પર જે કંઈ બી વ્યાજ મળશે, આના પર જે કંઈ પણ વ્યાજ મળશે એ તમારી શું હશે? ઇન્કમ હશે. સર આ પોઈન્ટ ફરી પાછો સમજાવો ને. હા, જો, અને હું બીજી રીતથી ઇલોબરેટ કરું, સેકન્ડ ટર્મમાં ઇલોબરેટ કરું છું બીજી રીતથી. ધારો કે તમે એફડી કરો છો, એફડી બેંકમાં જઈને 1 લાખ રૂપિયાની, તો તમે જનરલ એન્ટ્રી શું પાસ કરશો? એફડી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો એફડી તમારા માટે શું થયું? ઇન્વેસ્ટમેન્ટ થયું. અને ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ સાઈડ હોય છે, તો એ ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ સાઈડ પર તમને જે કંઈ બી વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે, એ તમારી ઇન્કમ કે એક્સપેન્સ? ધ આન્સર ઇઝ ઇન્કમ. તો એવી જ રીતે ડ્રોઈંગની બી કઈ સાઈડ છે? ડેબિટ સાઈડ છે. અને એના પર જે કંઈ બી વ્યાજ મળશે એ શું થઈ જશે? તમારી ઇન્કમ. શું થઈ ગઈ? ઇન્કમ. એટલે ડ્રોઈંગ કે જો ડ્રોઈંગ પર ફરી પાછું પૈસાની મૂવમેન્ટ જોઈ લો. ડ્રોઈંગમાં પૈસાની મૂવમેન્ટ જોઈ લો. બિઝનેસ પાર્ટનરને પૈસા આપે છે. તેથી એના ઉપર જે કંઈ પણ વ્યાજ આવશે એ ફર્મ માટે શું થઈ ગઈ? આવક થઈ ગઈ. અગેન જુઓ, ક્રેડિટ બેલેન્સ પર ઇન્ટરેસ્ટ એક્સપેન્સ છે, તો ડેબિટ બેલેન્સ પર ઇન્ટરેસ્ટ શું થઈ જશે? ઇન્કમ થઈ જશે. ઇન્કમ થઈ જશે. અને અલ્ટિમેટલી આ બધા જ હવાલાઓની એડજસ્ટમેન્ટ આપ્યા પછી જો પ્રોફિટ આવ્યો તો પ્રોફિટ વેચાશે પાર્ટનરની વચ્ચે ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. અને જો લોસ આવ્યો તે વેચાશે પાર્ટનરની વચ્ચે ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. આ બંને તમને ક્વેશ્ચનમાં આપી દીધા હશે. એટલે પ્રોફિટ શેરિંગ રેશિયો તમને ક્વેશ્ચનમાં આપી દીધા હશે.
આઈ હોપ કે તમને પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. જોઈ લો, આ ફોર્મેટ છે તમારું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન.